નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો ધોરણ 11 આંકડાશાસ્ત્ર અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 5 વિષમતા આવૃત્તિ વિતરણ, જેમાં આપણે લાસ્ટમાં દાખલા નંબર 8 નો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી દાખલા નંબર 9 નીચેની માહિતીનો ઉપયોગ કરી તેનો વિષમતાંક શોધો. આપણે માહિતીનો ઉપયોગ કરી આપણે શોધવાનું છે વિષમતાંક. શું શોધવાનું છે? વિષમતાંક. તો આપણે માહિતી શું છે? માહિતી કીધું કે n બરાબર આપ્યા છે 20, સિગ્મા x આપ્યા છે તો કે 640, સિગ્મા x સ્ક્વેર એ આપણને આપ્યું છે 20800 અને મધ્ય એટલે કે m આપ્યો છે 32.2. આ માહિતીનો આપણે ઉપયોગ કરી અને આપણે વિષમતાંક શોધવાનો છે. શું શોધવાનો છે? વિષમતાંક. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માહિતી આપી છે એમાં આપણને મધ્યસ્થ આપ્યો છે. મધ્યસ્થ આપ્યો છે તો મધ્યસ્થ આપ્યો અને વિષમતાંક શોધવો હોય એવા સૂત્ર કીએ તો કે એક તો બાઉલીમાં મધ્યસ્થ ચાલે અને કાર્લ પિયર્સન માં ચાલે. જો બાઉલીની પદ્ધતિએ વિષમતાંક શોધવો હોય તો આપણી પાસે શું જોઈએ? તો કે ચતુર્થકો જોઈએ. આપણને ખબર છે ચતુર્થકો જોઈએ તો કે અહીંયા જે માહિતી માં આપણે ચતુર્થક શોધી શકીએ એમ છે તો કે ના, અહીંયા આપણને માહિતીમાં ચતુર્થક આપણે શોધી શકીશું નહીં. ચતુર્થક આપણે મળશે ને ચતુર્થક નથી શોધી શકાતા તો બીજું સૂત્ર છે કાર્લ પિયર્સન. એનું સૂત્ર આવું છે x બાર m 3 છેદમાં s. બરાબર છે? સૂત્ર શું છે? j બરાબર 3 x બાર માઈનસ m છેદમાં s. તો કે આપણી પાસે m તો છે પણ x બાર અને s એટલે મધ્યક અને પ્રમાણિત વિચલનની આપણી પાસે માહિતી નથી. તો ચાલો આના પરથી આપણે મધ્યક શોધવું. તો મધ્યક શોધવાનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. જો સિગ્મા x અને n આપ્યો છે તો ક્યાં? ચાલો સિગ્મા x એટલે કેટલા? 640. n એટલે કેટલા? તો કે 20. તો મધ્ય કેટલો મેળવ્યો? તો કે 32. કેટલો મેળવ્યો? 32. તો કે આપણી પાસે મધ્યક આપણે મળી ગયો. હવે આપણે પ્રમાણિત વિચલન શોધવું છે s. ચાલો s નું સૂત્ર શું છે? તમને ખબર છે આ સૂત્ર છે સિગ્મા x સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા x છેદમાં n કાઉન્સ શાખાનો સ્ક્વેર. એક સૂત્ર આવું છે પ્રમાણિત વિચલન શોધવાનું. તમે જાણતા છો તો કે જો એમાં આપણે સિગ્મા x સ્ક્વેર અને સિગ્મા x એની માહિતી છે આ સૂત્ર અનુકૂળ રહેશે. ચાલો સિગ્મા x સ્ક્વેર કેટલા છે? 20800 છેદમાં n કેટલા છે? 20 માઈનસ સિગ્મા x એટલે 640 માઈનસ છેદમાં 20 કાઉન્સ શાખાનો સ્ક્વેર. ચાલો આમાં કિંમત શોધીએ. તો કે 20800 ભાગ્યા 20 તો કે 1040. ત્યાર પછી 640 ભાગ્યા 20 એનો વર્ગ 1024. 1040 માંથી 1024 જાય તો કેટલા વધશે? 16. વર્ગમૂળ કાઢી એટલે 4. ચાલો પ્રમાણિત વિચલન 4, મધ્યક મેળવ્યો તો 32. ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો કે x બાર સૂત્ર લખી નાખીએ 3 x બાર માઈનસ m છેદમાં s. 3 ના 3 મધ્યક છે 32. મધ્યસ્થ આપણે આપ્યો છે 32.2 છેદમાં 4. તો કે 3 32 માંથી 32 કોઈ 2 તો માઈનસ 0.2 તો કે 3 ગુણ્યા 0.2
તો કે 0.15 કેવા આવશે -0.15 આ આપણે શું જોયું વિષમતા આ કઈ પદ્ધતિનું છે સૂત્ર કાર્લ પિયર્સનની પદ્ધતિએ આપણે વિષમતા શોધ્યું ત્યાર પછી જો દાખલા નંબર 10 એક માહિતી માટે કાર્લ પિયર્સનની વિષમતા એટલે જેને કહેવાય જે તો કાર્લ પિયર્સન આપ્યો છે એનો આપ્યો છે કાર્લ પિયર્સન કેટલો આપ્યો છે તો કે -0.60 જો મધ્યક 60 એટલે કે x બાર કેટલો આપ્યો છે તો કે 60 અને પ્રમાણિત વિચલન એટલે કે s ઈ આપ્યું છે 10 કેટલું આપ્યું છે 10 તો તે માહિતીનો મધ્યસ્થ એટલે કે m અને બહુલક એટલે કે m o શોધો આપણને માહિતી આપી છે શું માહિતી આપી છે તો કે કાર્લ પિયર્સનનો વિષમતા આપ્યો છે મધ્યક આપ્યો છે પછી આપ્યું છે પ્રમાણિત વિચલન તો આપણે મધ્યસ્થ અને બહુલકની કિંમત શોધવાની છે ચાલો કાર્લ પિયર્સનના વિષમતાનું સૂત્ર આપણે લખી તો કે x બાર માઈનસ m0 છેદમાં s આ સૂત્ર છે x બાર માઈનસ m0 છેદમાં s ચાલો વિષમતા કેટલા આપ્યા છે 0.60 બરાબર ના બરાબર x બાર આપણે છે 60 માઈનસ બહુલકની કિંમત આપણી પાસે છે નહીં પ્રમાણિત વિચલન છે 10 જો વિદ્યાર્થીઓ તમે આ પણ સૂત્ર વાપરી શકો અથવા તમે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો જો આ સૂત્રનો ઉપયોગ કરશો કાર્લ પિયર્સન બે કાર્લ પિયર્સનના જ છે આ સૂત્રનો ઉપયોગ કરો તો તમને મળશે મધ્ય આ સૂત્રનો ઉપયોગ કરશો આપણે મળશે બહુલક આમાં મધ્ય મળશે એના ઉપરથી આપણે બહુલક શોધવા જશું અહીંયા બહુલક મળશે એના ઉપરથી આપણે મધ્ય શોધવા જશું કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો ચાલો 10 આ બાજુ આવશે તો ગુણાકાર બરાબર 60 માઈનસ m ચાલો 0.60 ગુણ્યા 10 તો કે -6 બરાબર 60 માઈનસ m ચાલો આને આપણે કિંમત છે એટલે પ્લસ એટલે આપણે આ ભાઈ કેવાથી જશે પ્લસ આ 60 m આ છોડી દો જશે તો પ્લસ ચાલો બહુલક આપણે મેળવ્યો કેટલો 66 મેળવ્યો હવે આપણે બહુલક ઉપરથી મધ્ય સૂત્ર આસાદી સૂત્ર છે બહુલકનું 3m 2s ચાલો બહુલક આપણને મેળવ્યો 66 m નથી 2 ના 2 x બાર આપણને આવ્યો છે કેટલા 60 ચાલો 66 ના 66 3m 60 120 66 ના 66 120 આ બાજુ આવશે તો પ્લસ 3m 120 ને 66 બરાબર 3m એમને બનાવો કરતા તો કે 186 ભાગ્યા 3 તો કે m બરાબર 186 ભાગ્યા 3 તો કે 62 તો કે મધ્યસ્થ કેટલો મેળવ્યો 62 અને બહુલક આપણે મેળવ્યો 66 આપણે મધ્યસ્થ અને બહુલકની કિંમત શોધવાની કીધી હતી જે આપણે બંને કિંમત અહીંયા શોધી લીધી ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 11 જો દાખલા નંબર 11
કાર્લ પિયર્સન કેની કીધી છે કાર્લ પિયર્સન તો કે કાર્લ પિયર્સનની વિષમતાને શું કહેવાય SK ચાલો કાર્લ પિયર્સનની વિષમતા એવી છે 8 અને વિષમતા જેને કહેવાય છે આપ્યું છે 2 તૃતીયાંશ જો મધ્યક 64 એટલે કે x બાર કેટલો હોય 64 તો તેનો મધ્યક અને ચલનાંક શોધો શું શોધવાનું છે મધ્યક અને ચલનાંક આપણે શોધવાનો છે આપણને આપ્યું છે શું તો કે કાર્લ પિયર્સનની વિષમતા અને કાર્લ પિયર્સનનો વિષમતા અને આપણને માહિતી આપી છે મધ્યક એટલે મધ્યક કેટલો છે 64 તો મધ્યક અને ચલનાંક શોધો જો કાર્લ પિયર્સનની વિષમતાનું સૂત્ર શું છે તો કે SK બરાબર 3x બાર માઈનસ એટલે સૂત્ર આવશે કઈ માહિતી માટેનું થયું આ તો કે જ્યારે બહુલક પદ ન હોય ત્યારે આપણે આવું સૂત્ર છે ચાલો SK એટલે કે વિષમતા આપણે આપી દીધી કેટલી 8 બરાબર 3 ના 3 ચાલો x બાર કેટલા આપ્યા છે 64 માઈનસ એમ આપણે શોધશું ચાલો 8 ના 8 આ 3 એ બેને ગુણશે તો 3 ગુણ્યા 64 અને 3 ગુણ્યા m ચાલો 64 ગુણ્યા 3 તો કે 192 માઈનસ 3 નો તો 3m હવે આપણે આ m શોધવો છે એટલે માઈનસ છે જે પદ આપણે શોધી હંમેશા પ્લસ શોધો એટલે આને પ્લસ શોધીને આપણે લઈ લઈશું આ બાજુ એટલે 3m કેવા થઈ ગયા પ્લસ આ 192 નો ઈ બાજુ આ 8 પ્લસ છે આ પડી જશે તો માઈનસ તો 3 m 192 માંથી 8 જાય તો કે 184 ચાલો એમને બનાવો કરતા તો કે 184 ભાગ્યા 3 તો કે આપણે m મેળવ્યો 61.33 કેટલો મેળવ્યો 61.33 હવે આપણે શું જોશે આપણે જે શોધવાનું છે ચલનાંક સૂત્ર શું છે આપણે ખબર ચલનાંક નું સૂત્ર છે s ના છેદમાં x બાર ગુણ્યા 100 આ સૂત્ર કેનું છે ચલનાંક છે હવે આપણે ચલનાંક શોધવો છે તો આપણી પાસે s એટલે કે પ્રમાણિત વિચલન અને x બાર એટલે કે મધ્યક આ બે વસ્તુ જોશે તો જ્યારે આપણી પાસે મધ્યક તો છે 64 પણ આપણી પાસે છે શું ને તો કે પ્રમાણિત વિચલન s નથી હવે આપણે વિષમતા એટલે વિષમતાનું સૂત્ર આવશે તો કે 3x બાર માઈનસ m છેદમાં s શું સૂત્ર છે 3x બાર માઈનસ m છેદમાં s આવું સૂત્ર છે તો કે છે j બરાબર તો કે 3x બાર માઈનસ m 3x બાર માઈનસ m તેની જગ્યાએ શું લખી શકીએ તો કે s કે લખી શકીએ વિષમતા છેદમાં s આવું સૂત્ર થયું જેની કિંમત આપી છે 2 તૃતીયાંશ વિષમતા આપણે દીધી છે 8 છેદમાં s ચાલો ક્રોસ ગુણાકાર થશે અથવા તો s ને અહીંયા લીધો એટલે 8 આવડે બધું જોઈએ તો s બરાબર 12 s ની કિંમત કેટલી મળશે 12 અથવા તો તમે જે આ કિંમત છે આમાં કિંમત મૂકો તો તમને જવાબ મળે કે x 12 બરાબર 64 પછી 63.63 ગુણ્યા 3 તો તમને 2.1 મળશે બરાબર છે કિંમત મૂકો તો પણ જે તમારે યોગ્ય લાગે એ તમે આની જગ્યાએ જેને કહેવાય કે x બાર અને મધ્યસ્થ જે x બાર અને મધ્યસ્થ આપણે શોધ્યો 64 માઈનસ
61.33 ગુણ્યા 3 તોય તમને આ 8 જ મળે. કેટલો મળે? 8. એમાં પોઈન્ટ માં થોડો આપણે લખવા કેટલા પડે? 8. કેમ કે આના બરાબર આ છે એટલે અથવા તો x બાર અને મધ્યસ્થ જે આપણે મળ્યો છે એ x બાર અને મધ્યસ્થની કિંમત મૂકી કરો તો એ તમને s પડશે. s મળી ગયો, કિંમત મૂકી s એટલે 12. મધ્ય કેટલો છે? 64 ગુણ્યા 100. ચાલો 12 ભાગ્યા 64 ગુણ્યા 100 તો કે ચલનાંક મળશે 18.75 ટકા. આપણે ખબર ચલનાંક શેમાં દર્શાવાય? ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જો દાખલા નંબર આપણે 12 તો કે એક આવૃત્તિ વિતરણમાં Q3 Q1 તમને આવું પૂછે. દાખલા નંબર 12 Q3 Q1 બરાબર 1.5 m આવું પૂછે ને. Q3 Q1 બરાબર 1.5 m અને 3Q3 minus Q1 બરાબર 2m. કેટલા આવ્યા છે? 2m. તો આ માહિતી પરથી વિષમતાંક શોધવાનો છે. પછી આપણે માહિતી તમને Q3 Q1 બરાબર શું થશે? 1.5 અને 3Q3 Q1 બરાબર શું છે? 2m આપ્યો છે. હવે ચતુર્થકો અને મધ્યસ્થની માહિતી છે. શેની માહિતી છે? ચતુર્થકો અને મધ્યસ્થ. એનો મીનિંગ કે જે ચતુર્થકો અને મધ્યસ્થની માહિતી હોય ત્યારે વિષમતાંક આપણે બાવળીની પદ્ધતિથી શોધવાનો થાય. કઈ પદ્ધતિ થાય? બાવળીની પદ્ધતિ. કઈ પદ્ધતિ થશે? બાવળીની. હવે બાવળીનું જે સૂત્ર છે એ આવું છે. Q1 બાવળીની પદ્ધતિનું વિષમતાનું સૂત્ર શું છે? Q3 Q1 2m છેદમાં Q3 Q1 આપણે ખબર સૂત્ર છે. હવે જો Q3 Q1 બરાબર આપેલી છે કિંમત 1.5m. હવે Q3 Q1 Q1 ને કરતા બનાવો તો આ ત્રણ પરિબળો તો કેમ જશે? છેદ 2/3 m. હવે જો પદ બધાય m બરાબર બનશે. હવે અહીંયા આપણે કોઈ કિંમત શોધી શકતા નથી. અહીંયા આપણે એક કિંમત શોધી શકશું નહીં. પણ આપણે અહીં જોવાનું છે કે Q3 Q1 રે અહીંયા આપણે કેટલા લખી શકીએ તો કે 1.5m માઈનસ ના માઈનસ 2m છેદમાં જ્યાં Q3 Q1 છે અહીંયા લખી શકીએ 2/3. કેટલા લખી શકીએ? 2/3 m. હવે 1.5m માંથી 2m જાય. આ m બે સહગુણકમાં અચળ પદ શું છે? 1.5 બે બેના સહગુણક કયો છે? સરખા. ટૂંકમાં સહગુણક 1.5 ને 2 બરાબર છે. તો 1.5 માંથી તેને આયા છો કે ભાઈ 2x માંથી 1x જાય તો આ બે પદ હરખાય તો x માંથી કેટલા વધે? 1x વધે. એ 1.5 માંથી 2m જાય જેમ તમે આયા 2y 10 હોય તો શું? 10 2 બે ના સહગુણકનો કરો સરવાળો તો 10 2 y એનો બરાબર છે અજ્ઞાત સંખ્યા છે તે રૂપમાં બરાબર છે. તો 1.5m માંથી 2m જાય તો -0.5m છેદમાં 2/3 m. હવે બધુંય ગુણાકાર છે તો m ઉડે. n શું થઈ જશે? ઉડી જશે. તો હવે -0.5 આ 2/3 ઉપર જાય તો શું થઈ જશે? ઉલટું થઈ જશે. 3/2 થઈ જશે. તો 0.5 ગુણ્યા 3 ભાગ્યા 2 તો કે માઈનસ એટલે -0.25
જવાબ કેટલો આવશે -0.75 શેનો જવાબ વિષમતાંકનો ત્યાર પછી દાખલા નંબર જોઈએ 13 બરાબર છે વિભાગ ડી નો છેલ્લો દાખલો ચાલો રકમ શું આપી છે આપણને જોઈ એક આવૃત્તિ વિતરણ માટે 4x બાર બરાબર તમને રકમ આવી છે 4x બાર બરાબર 6mo બરાબર 144 અને s આપ્યો છે 64 પછી આપ્યું છે q3 plus q1 is equal to 6 q3 minus q1 બરાબર 60 તો કાર્લ પિયર્સન અને બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો આપણે કાર્લ પિયર્સન અને બાઉલી બેયની પદ્ધતિ આપણે શું શોધવાનું છે વિષમતાંક શોધવાનો છે હવે જુઓ આ તમને આખી દાખલાની આઈના રકમ આપેલી છે મેં આને સીધી લખી છે અને કાર્લ પિયર્સનની પદ્ધતિને વિષમતાંક શોધવાનું સૂત્ર તો કે આના બરાબર 144 છે એનો મીનિંગ આવો થશે કે 4x બાર બરાબર 144 થાય અને 6mo બરાબર કેટલા થાય 144 આગળ અમે x બાર ને કરતા બદલા આપણે 144 ના છેદમાં 4 તો કે 144 ભેગા 4 કરી 12 અને 4 6 24 36 આમાં m કોને કરતા બરાબર 144 ભાગ્યા 6 કેટલા મળશે 24 હવે કાર્લ પિયર્સનની પદ્ધતિનું વિષમતાંકનું સૂત્ર શું છે તો કે g બરાબર x બાર માઈનસ m છેદમાં s ચાલો આપણે x બાર શોધ્યા કેટલા આવ્યા 36 m કેટલા છે 24 છેદમાં s એટલે કે પ્રમાણિત વિચલન આપણે પૂછે કેટલું પૂછે 36 માઈનસ 24 એટલે 12 ભાગ્યા 64 ઓકે એ મળે આપણે 0.19 1875 મળે 0. સમથિંગ 19 કહી શકાય કેટલા કહી શકાય 19 હવે આપણે આયા છે તો કે આનો મીનિંગ એવો થયો કે q3 plus q1 બરાબર 60 અને 6 q3 minus q1 ની બરાબર કેટલા થાય 60 તો q3 minus q1 ને કરતા બને એટલે 60 ભાગ્યા 6 વડે કે જશે છેદમાં તો એ કેટલા મળશે 10 ચાલો એનું સૂત્ર શું છે બાઉલીનું q3 plus q1 minus 2m છેદમાં q3 minus q1 એટલે q3 plus q1 કેટલા છે 60 બે ના બે એમ આપણને આપ્યો છે ક્યાંય જો આપણી પાસે m છે નહીં શું નથી m આપણી પાસે આપેલ છે નહીં તો પહેલા તો આપણે m શોધવા જવું પડશે શું શોધવું પડશે m હવે m શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે
આવું સૂત્ર છે જેમાં આપણી પાસે બહુલકની કિંમત છે 24 3 m શોધવાના -2 x bar ની કિંમત આપણી પાસે છે 36 24 ના 24 3 m 36 નું 72 આ બાજુ આવશે તો પ્લસ બરાબર 3 m ચાલો 24 પ્લસ 72 96 ભાગ્યા 3 આ બાજુ આવશે તો છેદમાં m 3 કરી અને 3 તો મધ્યસ્થ આપણને કેટલો મળશે 32 હવે આપણી પાસે મધ્યસ્થ નહોતો એટલે મધ્યસ્થ કિંમત આપણે શોધી કેટલી મળી 32 આપણી પાસે મધ્યસ્થ નહોતો એ મધ્યસ્થ કઈ રીતે શોધ્યો બહુલકના આસાદી સૂત્રથી આપણે જો મધ્યસ્થની કિંમત શોધી જે આપણને કેટલી મળી 32 જેટલી મળી ચાલો 32 q3 q1 કેટલા છે તો કે 10 ચાલો 60 ના 60 32 નું 64 છેદમાં 10 64 માં 60 માંથી 64 તો -4 છેદમાં 10 તો -0.4 બાવળીની પદ્ધતિ વિષમતાંક કેટલો મળશે -0.4 અને કાર્લ પિયર્સનની પદ્ધતિ આપણે વિષમતાંક મેળવ્યો 0.19 કેટલો મેળવ્યો 0.19 હવે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ E ની અંદર જો વિભાગ E માં જે દાખલા નંબર 6 થી સ્ટાર્ટ થાય છે તો દાખલા નંબર જે છોડ્યો કે બે તુલના કરવાના કે બે કાર્લ પિયર્સન અને બાઉલીની પદ્ધતિના વિષમતાંકની જે તુલનાનો દાખલો છે કાર્લ પિયર્સન અને બાઉલીની પદ્ધતિની વિષમતાંકની તુલનાનો એટલે કે છઠ્ઠો દાખલો જે છે આ વર્ષે કોર્સમાંથી રદ કરી નાખવામાં આવે છે કેટલામો દાખલો દાખલા નંબર 6 જે આ વર્ષે કોર્સમાંથી જેને કહેવાય કે રદ થયેલ છે અત્યારે હું ડાયરેક્ટ તમને દાખલા નંબર જે 9 છે દાખલા નંબર 9 એ તમને ગણાવું છું દાખલા નંબર 9 જે 7મો અને 8મો દાખલો છે દાખલા નંબર 7 અને 8 જે આપણે આગળ આવી ગયા છે દાખલા નંબર જે 7 અને 8 છે આપણે સ્વાધ્યાય જે અભ્યાસ કરતા હતા ત્યારે એ દાખલાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે દાખલા નંબર 7 અને જે 8 છે એ સ્વાધ્યાયની અંદર તમે દાખલાનો જેને કહેવાય કે અભ્યાસ કરી ચૂક્યા છો કયા દાખલાનો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 આ બે દાખલા જે છે કે તમે સ્વાધ્યાયની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે તેમ છતાં દાખલા તમને જ્યારે પાછળ વિભાગ 1 ચાલુ કરીશ ત્યારે સાથે તમને દાખલાની સમજૂતી આપી દેશે તે આપણે છેલ્લો દાખલો 9મો દાખલો જોયો જો એ લેખા છે 200 કેટલા લેખા છે 200 ત્યાર પછી સિગ્મા 1 કાઉન્સમાં x - 240 એની કિંમત આપી છે 0 કેટલી આપી છે 0 તો ત્યાર પછી આપ્યું છે સિગ્મા 1 x - 240 નો સ્ક્વેર તો 11250 અને આપ્યું છે મધ્યસ્થ 246 તો આપણે શોધવાનું શું છે તો કે આપણે શોધવાનું કીધું છે વિષમતાંક શું શોધવાનું કીધું છે વિષમતાંક હવે જો સિગ્મા 1 x - 240 બરાબર કેટલા થાય છે 0 તો શું થાય છે 0 જવાબ આવે છે આ 0 જવાબ કે આવે સસ મધ્યકનો નિયમ છે કે x માંથી x બાર આટલી કિંમત x બાર જેટલી કિંમત તમે માઈનસ કરો તો એનો જે સરવાળો છે એટલે કે f નો ગુણાકાર કે જે કંઈ તમે કરો બરાબર છે એ હંમેશા 0 થાય શું થાય 0 થાય તો કે જો આ x બાર ની કિંમત હોય ને તો જ આ 0 આવતો કેમ કે તમે કોઈ પણ અવલોકન લીધા હોય x ના આ જે અવલોકન ઉપર તેનો સિગ્મા x કયો પછી તમે આના પરથી મધ્યક શોધો
જે મધ્યકનો જવાબ આવે આપણે d શોધતા ને x - a કરતા આ d તમારે તમે x ને જે એક છે એ જગ્યાએ મધ્યક જ બાદ કરો ને એટલે એનો સરવાળો 0 થાય x માંથી મધ્યક જ બાદ કરો તો એનો સરવાળો કેટલો થાય 0 શું થાય 0 એટલે કે એનો મીનિંગ કે અહીંયા 0 થાય છે એટલે કે મધ્યક થી 240 કેટલો થશે મધ્યક 240 આપણે મધ્યક જોઈએ કેટલો 240 આપણે વિષમતાંક શોધવો છે એટલે આપણે સૂત્ર આ વાપરશું 3x બાર માઈનસ m છેદમાં s આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે હવે આપણે જે આ માહિતી મેં 0 ઉપરથી કીધું કે આ માહિતી આવી છે એનો મીનિંગ એવો થાય કે આ મધ્યકની કિંમત હોય તો જ આનો અહીં 0 સરવાળો થાય કે મધ્યક માઈનસ તમે કહ્યું x માંથી તો જ આ 0 થાય એટલે એનો મીનિંગ એવો કે આ મધ્યક માઈનસ કરે છે તો મધ્યકની કિંમત કેટલી થઈ ગઈ 240 આપણે મધ્યકની કિંમત આપી છે 246 હવે આપણે પ્રમાણિત રીતે તો પ્રમાણિત રીતે s બરાબર આપણે એનું સૂત્ર લખાયું છે તમને સિગ્મા 1 કૌંસમાં x માઈનસ સિગ્મા 1 કૌંસમાં x માઈનસ x બાર નો સ્ક્વેર છેદમાં m તો એનો મીનિંગ એ કે આ સિગ્મા 1 x આ x બાર છે કે x બાર ની કી છે તો એનો સરવાળો આપણી પાસે છે કેટલો છે તો કે 11250 છેદમાં n કેટલા 200 આ જે વસ્તુ છે ફરીથી વિદ્યાર્થી મિત્રો તો કે જે આ જે વસ્તુનું જે સૂત્ર છે આપણે પ્રસારમાનમાં આવું સૂત્ર આવતું કે પ્રમાણિત આયતના તમે કિંમત શોધી હોય બરાબર તો કે આ કેવી છે વર્ગીકૃત માહિતી ને કે એને આપણે ગુણતા નકર એક ગુણતા નહીં એટલે કે x બાર 240 છે એનો મીનિંગ કે આ x બાર જોઈ તો કે આ x - x બાર નો સ્ક્વેર થાય તો કે ઈ કિંમત ની શેની થઈ તો કે આની કિંમત જ થઈ કહેવાય તેની કિંમત કે 2250 ભાગ્યા 200 તો કે m હશે 56 હોય પછી એનું કાઢી વર્ગ તો કે m એટલે આપણે 7.5 હવે s છે આપણી પાસે મધ્યક છે અને m છે ચાલો કિંમત મૂક્યો 3 ના 3 મધ્યક આપણે 240 મધ્યક આપણે 246 છેદમાં 7.5 એટલે 3 240 માઈનસ 6 છેદમાં 36 માઈનસ 18 છેદમાં 7.5 ઓકે માઈનસ 2.4 જે આપણે શું જોડશે વિષમતા અહીં વિષમતાનો પ્રકાર કીધો છે જવાબ માઈનસ નો છે વિષમતાનો પ્રકાર કેવો થશે ઋણ પ્રકારની વિષમતા તો ચાલો વિભાગ ડી અને ઈ ના જે દાખલા છે એ દાખલા આપણે પૂર્ણ થઈ છે ચાલો વિભાગ ડી અને ઈ ના દાખલામાં તમે કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો ચાલો થેન્ક યુ